આપણે બનાવવાની છે અડદની દાળ। અડદની દાળ આપણે બાફવા માટે આપણે કુકરમાં ને બાફી લઈશું। દાળ બાફવા માટે સૌથી પહેલાં પાણી લઈ લઈશું। હવે એમાં આપણે દાળ ઉમેરી દઈશું। હવે આપણે એમાં 1 ચમચી મીઠું ઉમેરી દઈશું। થોડીક હળદર ઉમેરી દઈશું અને તેલ ઉમેરી દઈશું। હવે આને સરખી રીતે મિક્સ કરી લઈશું। હવે આને ઢાંકીને બફવા માટે મૂકી દઈશું। આપણી દાળ બફાય ત્યાં લગન આપણે મરચાં અને ટમેટાની કટિંગ કરી લઈશું। ટમેટું આપણે ધોઈને લઈ લીધું છે। હવે આને આપણે કટિંગ કરી લઈશું। ટમેટાને એકદમ ઝીણા કટિંગ કરવાના છે। તમે જોઈ શકો છો ટમેટા આપણે એકદમ ઝીણા કટિંગ થઈ ગયા છે। હવે આપણે મરચાંની કટિંગ કરી લઈશું। મરચાંને પણ આપણે ઝીણા કટિંગ કરવાના છે। આપણે 2 મરચાં એડ કરશું। મરચાં આપણે એકદમ ઝીણા કટિંગ થઈ ગયા છે। હવે આપણે કોથમરી સુધારી લઈશું। કોથમરી આપણે લઈ લીધી છે। હવે આપણે કોથમરીને સુધારી લેવી। કોથમરીને પણ આપણે ઝીણી કટિંગ કરશું। તમે જોઈ શકો છો ટમેટા, મરચાં અને કોથમરી આપણી કટ થઈ ગઈ છે। હવે આપણે દાળ ચડી જાય એટલે આપણે એમાં નાખી દઈશું। ચાલો આપણે જોઈ લઈએ દાળ આપણી બફાઈ ગઈ છે કે નહીં। એકદમ સરસ રીતે આપણી દાળ બફાઈ ગઈ છે। હવે એમાં આપણે જે ટમેટા અને મરચાં સુધાર્યા હતા એ આપણે એમાં એડ કરશું। સૌથી પહેલા આપણે ટમેટા એડ કરશું, પછી આપણે મરચાં એડ કરશું, હવે આપણે આને મિક્સ કરી દઈશું। હવે થોડુંક આપણે પાણી એડ કરવી। પાણી એડ કરવાથી ટમેટા અને મરચાં આપણે શેકી લેવાના છે આમાં 2 થી 3 મિનિટ। ચાલો હવે 2 મિનિટ સળવા મૂકી દઈએ। દાળ આપણે ઉતારી લીધી છે। ટમેટા અને મરચાં એકદમ સડી જશે। હવે આપણે એમાં મસાલા એડ કરશું। હવે આપણે ધાણા જીરું, થોડીક હળદર, ગરમ મસાલો, 1 પાવડું તેલ, હવે આને મિક્સ કરી દઈએ। હવે આને 5 મિનિટ સુધી સળવા મૂકી દઈશું। આપણી દાળ એકદમ બની ગઈ છે। હવે આપણે એને હેઠે ઉતારી લઈશું। આપણી દાળ એકદમ બનીને તૈયાર છે। એક બાઉલમાં નાખી દીધી। હવે એમાં આપણે કોથમરી નાખી દઈશું। અમારી ચેનલ તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અમારી ચેનલમાં તમને રોજ એક નવી રેસીપી શીખવા મળશે, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો।